નમસ્કાર. BA સેમેસ્ટર 5 પેપર નંબર 11 એકમલક્ષી અર્થશાસ્ત્ર ભાગ 1 માં આપણે યુનિટ નંબર 3 તટસ્થ વક્ર વિશ્લેષણ ગ્રાહકનું વર્તન ભાગ 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ. તેમાં આપણે છેલ્લા લેક્ચરમાં ગ્રાહકની સમતુલામાં વિક્ષેપ પાડનારા પરિબળો એની ચર્ચા આપણે શરૂ કરી છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે વિક્ષેપ પાડનારા 3 પરિબળો છે, અવેજી અસર, આવક અસર અને કિંમત અસર, આ ગ્રાહકની સમતુલાના વિક્ષેપ પાડનારા પરિબળો છે. એમાંથી આપણે આવક અસરની ચર્ચા ગયા લેક્ચરમાં આપણે કરી લીધી. આજે આપણે અવેજી અસર અને કિંમત અસરની ચર્ચા કરવાની છે. એટલે આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરી હતી પાછી આપણે રિપીટ કરીએ તો ગ્રાહકની સમતુલામાં વિક્ષેપ પાડનારા પરિબળો, એમાં પેલું છે આવક અસર, કે જેની આપણે વિગતવાર ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી ગયા છીએ. બીજી છે અવેજી અસર અને ત્રીજી છે કિંમત અસર. તો આમાંથી આજે આપણે અવેજી અસર અને કિંમત અસરની ચર્ચા કરવાની છે. તો તમને પહેલા રિવાઇઝ કરી દઉં કે ગ્રાહકની સમતુલામાં જે ભંગાણ પાડે છે, ગ્રાહક એકવાર સમતુલા પ્રાપ્ત કરી લે પછી એમાં જે ભંગાણ પાડનારા પરિબળો અથવા એમાં વિક્ષેપ પાડનારા કે જેના કારણે નવી સમતુલા ગ્રાહક પ્રાપ્ત કરે, એટલે એકવાર સમતુલા પ્રાપ્ત કર્યા પછી એમાં આ 3 અસરને કારણે સમતુલામાં ભંગાણ પડે છે અથવા નવી સમતુલા પાછી એ પ્રાપ્ત કરતા હોય છે. તો એ પરિબળોમાંથી આપણે આવક અસરની વિગતવાર ચર્ચા કરી લીધી છે. આવક અસરને તમને ટૂંકમાં પાછા રિપીટ આપણે કરીએ તો તમને ખબર હશે. આવક અસર જો આવક વપરાશ રેખાની આપણે આ રીતે ચર્ચા કરી રીતે ગ્રાહકની આવક પેલા 100 રૂપિયા હોય ત્યારે ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરે, તો આપણે અહીંયા જોયું હતું કે ગ્રાહકની આવક જ્યારે 100 રૂપિયા હોય ત્યારે અહીં 5 સફરજન અને 10 મોસંબી એટલે કે S બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે. ગ્રાહકની આવક વધીને 120 થાય તો ઉપરની તટસ્થ રેખા AC3 પર N બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે અને ગ્રાહકની આવક ઘટીને 80 થાય તો ત્યારે ગ્રાહક અહીંયા P બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે. એટલે કે IC1 ના જે તટસ્થ વક્ર અને કિંમત રેખા જ્યાં સ્પર્શે છે P બિંદુએ ત્યાં સમતુલા પ્રાપ્ત કરે છે. એટલે આવક અસરમાં આપણે આ જોયું હતું. અને હલકા પ્રકારની વસ્તુ હોય તો ત્યારે ગિફન વસ્તુ અથવા હલકા પ્રકારની વસ્તુ કે ગિફન વિરોધાભાસમાં શું સમજાવે છે એની આપણે ચર્ચા કરી હતી કે જ્યારે આપણે હલકા પ્રકારની વસ્તુ હોય તો એની આવક વપરાશ રેખા કેવી હોય તો કે પછી નેગેટિવ નકારાત્મક થાય છે. પરંતુ સારા પ્રકારની વસ્તુની જે આવક વપરાશ રેખા છે ધન હોય છે. એટલે અહીંથી આપણે ઉપરથી નીચેથી ઉપર તરફ જમણી બાજુ જાય છે એટલે S બિંદુ સુધી એ ધન આકારની હોય છે, પોઝિટિવ આકાર હોય છે. પછી S બિંદુથી આ P તરફ જઈ અમે નકારાત્મક બનતી જાય છે. એ આપણે લાસ્ટ લેક્ચરમાં બેની ચર્ચા કરી દીધી હતી. એટલે 3 એના જે વિક્ષેપ પાડનારા પરિબળો છે એમાં આવક અસરની ચર્ચા આપણે કરી લીધી છે. આજે આપણે અહીંયા હવે શરૂઆત કરશું અવેજી અસર, પછી કિંમત અસરની ચર્ચા કરશું અને છેલ્લે એક મુદ્દો છે આવક અસર અને અવેજી અસરને જુદી પાડવાની રીત. કેવી રીતે બેની અસર જે થાય છે એ બેને અલગ કેવી રીતે પાડી શકીએ એ ટૂંકમાં ચર્ચા કરીશું. એટલે અહીંયા હવે આપણે શરૂઆત કરશું અવેજી અસરથી કે ગ્રાહકની જે સમતુલા છે એમાં અવેજી અસર છે કેવી રીતે ભંગાણ પાડે છે એ આપણે જોવાનું છે. તો કે જે વસ્તુની કિંમત આપણે અહીંયા જોઈ લઈએ કે જે વસ્તુની કિંમત છે એ સ્થિર રહે અને સાપેક્ષ રીતે પહેલા કરતા હવે મોંઘી બને છે. જે વસ્તુની કિંમત સ્થિર રહે અને એની અવેજીની વસ્તુ છે એની કિંમત ઘટે તો શું થાય એ અહીંયા સંદર્ભ સમજવાનું છે. જે વસ્તુની કિંમત, એક વસ્તુ છે સફરજન અને મોસંબી, તો આ સફરજનની કિંમત સ્થિર રહે છે અને મોસંબીની કિંમત ઘટે છે તો શું થાય એ અહીંયા સમજાવ્યું છે. તો જે વસ્તુની કિંમત સ્થિર રહે છે અને જે સાપેક્ષ રીતે પહેલા કરતા હવે મોંઘી બને છે તે વસ્તુની અવેજીમાં ગ્રાહક સસ્તી થયેલી વસ્તુ વધારે પ્રમાણમાં ખરીદશે. અહીંયા કઈ વસ્તુની કિંમત સ્થિર રહે છે તો કે સફરજનની. એટલે કે અહીંયા જે વસ્તુની કિંમત સ્થિર રહે એટલે શું, સફરજનની કિંમત સ્થિર રહે છે એટલે સાપેક્ષ રીતે પહેલા કરતા હવે સફરજન મોંઘા પડે છે. તેથી સફરજનની અવેજીમાં ગ્રાહક મોસંબીની જે સસ્તી થયેલી મોસંબી, કેમ કે મોસંબીની કિંમત ઘટે છે એટલે સફરજનની અવેજીમાં મોસંબી સસ્તી થયેલી ગણાશે એટલે ગ્રાહકો એ વસ્તુ વધારે પ્રમાણમાં ખરીદશે. એટલે સસ્તી થયેલી જે મોસંબી છે એ વસ્તુની માંગમાં વધારો થાય છે અને આ વધારો છે કેને કારણે થાય છે તો કે અવેજી અસરને લીધે થતો હોય છે. એવું આપણે આકૃતિમાં સમજવાનું છે. એની પહેલા આપણે એક પ્રાઇમરી ચર્ચા તમને કરી દઈએ કે જ્યારે આપણે એમ કહીએ કે સફરજનની જે કિંમતમાં આપણે સ્થિર રાખીએ છીએ, મોસંબીની કિંમત ઘટે છે
તો એના કારણે શું થાય કે અવેજી વસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો, એટલે એના બદલામાં જે વસ્તુ વાપરીએ છીએ એની માંગમાં વધારો થતો હોય છે. એટલે એ સમજવા માટે આપણે અહીંયા જોઈએ કે વાસ્તવિક આવકમાં જે વધારો થતો હોય છે ગ્રાહકની, વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી ગ્રાહકની આવકમાં શું થાય? વધારો થાય. શું કે મોસંબીની કિંમત ઘટી એટલે ગ્રાહકની આવક એટલા પ્રમાણમાં વધ્યું, પરંતુ આ વાસ્તવિક આવકનો જે વધારો થયો ને એ ફેરફાર, એનો વધારો થયો છે અથવા ઘટાડો થયો. જો કિંમતમાં વધારો થાય તો એની આવકમાં ઘટાડો થાય છે. એટલે આ થયેલો ફેરફાર છે એ નાબૂદ કરી દેવા માટે કોઈ એવી નાણાકીય આવક છે, વાસ્તવિક આવક ભલે વધી હોય, એના કારણે એ નાબૂદ કરવા માટે નાણાકીય આવકમાં થાય એવા ફેરફાર કરવામાં આવે, અથવા એવી નાણાકીય નીતિ કે કરવેરાની નીતિ ઘડવામાં આવે કે ગ્રાહક પાસેથી વાસ્તવિક આવકમાં જે વધારો થયો છે એ પાછો ખેંચી લેવામાં આવે. એટલે શું થાય કે નાણાકીય આવકમાં થાય, આપણે એમ કે આવકમાં જે વાસ્તવિક આવકમાં થયેલા ફેરફારને નાબૂદ કરે તેવા ફેરફાર નાણાકીય આવકમાં થાય તો ગ્રાહકની સ્થિતિ કેવી? પેલા જેવી જ થઈ જાય, પૂર્વવત જે હતી. એટલે એની વાસ્તવિક આવકમાં કોઈ વધારો થતો નથી. તો આ રીતે આપણે જોઈએ તો ત્યારે શું, ગ્રાહક કે દેશ એ વધારે નથી ધનિક બનતો કે નથી ગરીબ બનતો, પણ શું થાય કે જે પહેલાની પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ એની રહે છે. એટલે એક વસ્તુની કિંમત ઘટે તો બંને વસ્તુની સાપેક્ષ કિંમતો બદલાય છે. જે વસ્તુની કિંમત આપણે એમ કઈ સ્થિર રહે તે વસ્તુ હવે પેલી વસ્તુ કરતા શું કરે, એના મુકાબલે અથવા એની કમ્પેરમાં એ વસ્તુ કેવી બને? તો કે મોંઘી બને છે. આથી જેની કિંમત સ્થિર રહે છે એ સાપેક્ષ રીતે મોંઘી પડે, અને જેની કિંમત ઘટે છે એ સાપેક્ષ રીતે આપણે સસ્તી પડે છે. એટલે મોંઘી થયેલી વસ્તુ છે જે એ ગ્રાહક ઓછી ખરીદશે. કેના સંદર્ભમાં? તો કે જે વસ્તુ સસ્તી થયેલી છે એના સંદર્ભમાં ગ્રાહક ખરીદી ઘટાડશે. એટલે આપણે અવેજી અસરથી આપણે એ સમજવાનું છે કે હવે આપણે જે મોંઘી વસ્તુનું આપણે કીધું હતું ને કે જે વસ્તુની અવેજીમાં ગ્રાહક સસ્તી થયેલી વસ્તુ વધારે પ્રમાણમાં વાપરશે અથવા ખરીદશે, આ સસ્તી થયેલી વસ્તુની માંગ હવે વધે છે. આપણે અને જે આપણે આ અર્થમાં જોયું ને, જે આપણે જો તમને લખ્યું છે મોંઘી બને છે તેથી અવેજીમાં ગ્રાહક સસ્તી થયેલી વસ્તુ વધારે પ્રમાણમાં ખરીદશે. એટલે સસ્તી થયેલી વસ્તુની માંગમાં વધારો થાય છે, જેને અવેજી અસર કહે છે. આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ઓ એક્સ ધરી ઉપર આપણે જોઈએ તો મોસંબી લીધી છે, ઓ વાય ધરી ઉપર સફરજન લીધા છે. હવે જો અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સફરજનની કિંમત સ્થિર છે, મોસંબીની કિંમત ઘટે છે, તો સફરજનની કમ્પેરમાં મોસંબી સસ્તી પડે છે. એટલા માટે મોસંબીની માંગમાં વધારો થાય છે, અને સફરજનની આની કમ્પેરમાં મોસંબીની કિંમત ઘટે છે એટલે સફરજન મોંઘા પડે છે, એટલે સફરજનની માંગમાં ઘટાડો થાય છે. એટલે આ જે થાય છે એને અવેજી અસર કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ ટીકે કર છે, આ ટીકે અહીંયા આપણે પેલા જેટલી જ ઓલી સફરજન અને મોસંબી લઈએ તો કિંમત રેખા છે એની વચ્ચેના સંયોજનો, એટલે કે સફરજન અને મોસંબી બંને ગ્રાહકો ખરીદે છે. તો ત્યારે ક્યાં સમતુલા પ્રાપ્ત કરે છે? તો કે જ્યાં કિંમત રેખા અને તટસ્થ વક્ર, આઈસી વક્ર, એક જ વક્ર આપણે લીધો છે. શું કામ? કે અહીંયા નાણાકીય આવક, એની જે આવક વધે છે એ પાછી ખેંચી લેવામાં આવે છે. એટલે એક જ તટસ્થ વક્ર અહીંયા આપણે દોર્યો છે. કિંમત રેખા અહીં જોઈએ તો એસ બિંદુએ કિંમત રેખા અને તટસ્થ વક્ર બે સ્પર્શે છે. તો અહીં એસ બિંદુએ આપણે જોઈએ તો કેટલા સફરજન લેશે? તો કે N1 જેટલા, એટલે ON1 જેટલા સફરજનો ખરીદશે ગ્રાહક. અને મોસંબી એસ બિંદુએ તો કે OP જેટલી, એસ થી લંબ દોરીએ તો OP જેટલી મોસંબી ખરીદશે, અને સફરજન ON જેટલા સફરજન ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે શરૂઆતમાં. હવે એવું થાય છે કે મોસંબીની કિંમત ઘટે છે. અહીંયા જે કિંમત છે સ્થિર હોય છે બંનેની, પરંતુ હવે મોસંબીની કિંમત ઘટે તો સફરજનની માંગમાં શું ફેરફાર થાય છે અને મોસંબીની માંગમાં શું ફેરફાર થાય છે, હવે જે અસરને કારણે એ જોવાનું છે. તો અહીંયા જોઈએ કે મોસંબીની કિંમત ઘટે છે તો અહીંયા ક્યાં સમતુલા પ્રાપ્ત કરશે ગ્રાહક? તો એના માટે આપણે કિંમત રેખા જો બીજો દોરી છે, કિંમત રેખા T1 K1. શું કામ? કે આવકનો વધારો છે એ પાછો ખેંચી લેવામાં આવે છે એની વાસ્તવિક આવકનો. એટલે આપણે અહીંયા આપણે બીજી કિંમત રેખા દોરવી પડે. કેવી રીતે? તો કે આઈસી જે તટસ્થ વક્ર છે એને સ્પર્શે એવી T1 K1 રેખા આપણે અહીં દોરીએ છીએ, જે એસ બિંદુએ બે સ્પર્શે છે, તટસ્થ વક્ર અને કિંમત રેખા. અને સ્પર્શે એવી બીજી આપણે કિંમત રેખા દોરવી પડે. તો અહીંયા શું થાય છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે T1 K1 ને આઈસી વક્ર છે S1 બિંદુએ સ્પર્શે છે, એટલે સફરજન કેટલા ખરીદશે? તો અહીંયા લંબ દોરીએ તો ON જેટલા સફરજન
અને મોસંબી તો કે મોસંબી OP1 જેટલી મોસંબીની માંગ રહેશે. એટલે અહીંયા આપણે જોઈએ છીએ S થી S1 બિંદુએ સમતુલા અવેજી અસરને કારણે અહીંયા સમતુલા S બિંદુમાંથી S1 બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે ગ્રાહક. તો અહીંયા જોઈએ કે સફરજનની કિંમત તો સ્થિર રહે છે, તો પણ સફરજનની માંગમાં ઘટાડો થાય છે. કેટલો? તો કે N1 જેટલી પેલા સફરજન હતી ON1 જેટલું, એ સફરજનની માંગ ઘટીને ON જેટલી થઈ, એટલે કે NN1 જેટલી માંગ ઘટી ગઈ સફરજનની. અને મોસંબીની માંગમાં તો કે પેલા OP હતી એ વધીને OP1 મોસંબીની માંગ થઈ ગઈ, એટલે કે PP1 જેટલી મોસંબીની માંગ વધી ગઈ. એટલે શેના કારણે? તો કે સફરજનની માંગ શું કામ ઘટી? તો કે મોસંબીની માંગમાં કિંમતમાં ઘટાડો થયો, એની અવેજીમાં આ સફરજન છે એ મોંઘા પડે એની તુલના, એની કમ્પેરિઝનમાં, એટલે સફરજનની માંગ ઘટે છે અને મોસંબીની તો અમે કિંમત સસ્તી થઈ, એટલે આની અવેજીમાં મોસંબી વધારે ગ્રાહક માંગ કરશે, મોસંબીની માંગ કરશે. એટલે મોસંબીની આપણે માંગ છે PP1 જેટલી વધી અને સફરજનની માંગ છે NN1 જેટલી ઘટી ગઈ. એટલે આ અસર છે એ કઈ છે? અવેજી અસરને કારણે. એટલે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી ગ્રાહકની જે આવકમાં ફેરફાર થાય છે, એટલે કે આવકમાં વધારો થાય, જો અવેજી વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો એ પાછો સરકાર ખેંચી લે તો એની વાસ્તવિક આવકમાં કોઈ વધારો થતો નથી. ત્યારે આ અવેજી અસર આ રીતે આપણે દોરી શકીએ કે પાછો આવકનો વધારો ખેંચી લઈએ તો સફરજનની માંગ ઘટશે અને મોસંબીની માંગ વધે છે. બાકી તો અહીં સફરજનની માંગ સ્થિર રહે, જો આવક પાછો ખેંચી ન લઈએ તો આના પછી આપણે કિંમત અસરમાં જોશું કે આવક વધારો છે, આવકનો વધારો પાછો ન ખેંચી લે તો સફરજનની માંગ એકદમ સ્થિર જ રહે છે, તોય મોસંબીની માંગમાં વધારો થાય, કેમ કે ગ્રાહકની આવક વધારી તો એટલી જ આવકમાં સફરજન અને મોસંબી બંને ખરીદી શકે. પણ અહીંયા પાછો ખેંચી લઈ છે એટલે સફરજનના બદલામાં મોસંબીની માંગમાં વધારો થાય છે. એવું અહીંયા અવેજી અસરમાં આપણે જોવાનું છે. એટલે આ થઈ અવેજી અસર. હવે આપણે જોશું કિંમત અસર. કિંમત અસરમાં આપણે જોઈએ તો કિંમત અસરમાં આપણે જોઈ શકીએ છીએ કિંમત અસર શું કહે છે? તો અહીંયા આપણે જોઈએ કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી ગ્રાહક ખરીદીમાં જે ફેરફાર થાય, ગ્રાહકની ખરીદીમાં, તે કિંમત અસર તરીકે ઓળખાય છે. જો વસ્તુની કિંમતમાં ફેરફાર થાય અને એને કારણે ગ્રાહકની ખરીદીમાં જે ફેરફાર થાય છે, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો ગ્રાહક એની ખરીદીમાં ફેરફાર કરે છે. એટલે કે સફરજનની કિંમતમાં ફેરફાર થાય કે મોસંબીની કિંમતમાં ફેરફાર થાય તો એને કારણે એની ખરીદીમાં પણ ફેરફાર થતો હોય તો એને કિંમત રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને આ છે જે રેખા છે ને VRS બિંદુ કિંમત વપરાશ રેખા બતાવે છે. અને અહીંયા જોઈએ આપણે TK, પછી TK1 અને TK2 આ કિંમત રેખા છે ત્રણે. હવે જો અહીં તમે જુઓ કિંમત રેખા શું કરે છે? એનું ઢાળ બદલે છે. આ વધુ તીવ્ર બને છે, આ TK2 ઓછો તીવ્ર બને છે. એટલે અહીંયા મોસંબીની કિંમતમાં ઘટાડો થાય છે. અહીંયા મોસંબીની કિંમત અહીંયા આપણે પહેલા એમ કે TK એટલે મેઇન કર છે, આ મેઇન જે વસ્તુમાં કિંમતમાં કોઈ ફેરફાર ન થતો સ્થિર હોય ત્યારે. પછી જો TK1 એટલે કે મોસંબીની કિંમતમાં ઘટાડો થાય છે અને TK2 એટલે હજી વધારે મોસંબીની કિંમતમાં ઘટાડો થતો હોય, પણ ગ્રાહકની આવક કેવી હોય? સ્થિર રહેતી હોય. એમાં જે મોસંબીની કિંમતમાં ઘટાડો થયો તો એને કારણે ગ્રાહકની આવકમાં, જે વાસ્તવિક આવકમાં વધારો થાય છે, એ વધારો પાછો ખેંચી લેવામાં આવતો નથી. ગ્રાહક પાસે જે આવકનો વધારો રહેવા દેવામાં આવતો હોય તો ત્યારે આવી કિંમત રેખા થાય. શું કે એનું સ્થાન બદલે નહીં પણ એનો ઢાળ બદલે. અને IC1, IC2 અને IC3 એ 3 તટસ્થ વક્ર દોરવામાં આવેલા છે. અને આ ત્રણેય તટસ્થ વક્ર આપણે એ જોવાના છે કે ત્રણેય કિંમત રેખા ને ત્રણેય તટસ્થ વક્ર જ્યાં સ્પર્શે ત્યાં ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે. એટલે પેલું TK ને IC1 ક્યાં V બિંદુએ સ્પર્શે છે એટલે ત્યાં સમતુલા પ્રાપ્ત કરે. બીજી તટસ્થ વક્ર છે TK1 એને R બિંદુએ છેદે છે એટલે ત્યાં સમતુલા. અને ત્રીજું છે TK2 એમાં S બિંદુએ IC3 વક્ર એને સ્પર્શે છે એટલે ત્યાં સમતુલા પ્રાપ્ત કરે. અને સમતુલા પ્રાપ્ત કરેલા ત્રણેય બિંદુ VRS ને જોડીએ અને જે કિંમત વપરાશ રેખા મળે છે એને આપણે કિંમત વપરાશ રેખા તરીકે ઓળખીએ છીએ. એટલે કિંમત અસરને કારણે ગ્રાહકની ખરીદીમાં જે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એને કારણે ગ્રાહકની ખરીદીમાં જે ફેરફાર થાય છે એને કિંમત રેખા તરીકે અથવા કિંમત અસર તરીકે આપણે ઓળખવામાં આવે છે. એટલે આપણે એમ જોઈએ કે બે વસ્તુ હોય
એ બે વસ્તુમાંથી કોઈ એક વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની વાસ્તવિક આવકમાં શું થશે? વધારો થશે. પરંતુ જેટલી વાસ્તવિક આવક વધી હોય તેટલી જ એની આપણે કીધું પેલા કે એની જેટલી વાસ્તવિક આવક વધી છે ને એ ગ્રાહક પાસે જ રહેવા દેવામાં આવે છે. એટલે એ શું થશે? વધારે સમૃદ્ધ બને અથવા વધારે ધનિક બને. એટલે આથી શું કરે કે વસ્તુની કિંમત, જે વસ્તુની કિંમત ઘટે છે ને તેની ખરીદી વધારે પ્રમાણમાં કરશે અને જે વસ્તુની કિંમત સ્થિર હતી એની તો ખરીદી એટલી જ રાખશે. એટલે અહીંયા શું થાય? પોતાના સંતોષમાં વધારો થાય. એટલે સંતોષમાં વધારો થાય એટલે શું કરે? ગ્રાહક ઉપરના તટસ્થ વક્ર ઉપર જાય. એટલે અહીંયા આપણે જોઈએ છે ને IC1 કરતા IC2 માં એકવાર વસ્તુ મોસંબીની કિંમત ઘટે છે એટલે પેલા મોસંબીની કિંમત સ્થિર હતી શું તો IC1 ઉપર હતો. પછી મોસંબીની કિંમત ઘટી એટલે એની વાસ્તવિક આવક વધી એટલે IC2 ઉપર જાય છે. હજી મોસંબીની કિંમત ઘટાડીએ તો હજી એની આવક વધશે એટલે IC3 ઉપર એ પાછો જશે. એટલે જેમ જેમ આવક વધે અથવા એમ એનો સંતોષ વધતો જાય છે એટલે ઉપરની તટસ્થ વક્ર રેખા ઉપર ગ્રાહક જાતો હોય છે. એટલે આપણે અહીં કહી શકીએ કે કિંમત વપરાશ રેખામાં આપણે ધને હોઈ શકે ને પોઝિટિવ અને ઋણે પણ હોઈ શકે, પોઝિટિવ અને નેગેટિવ બંને હોઈ શકે. પણ એની પહેલા આપણે આકૃતિમાં આપણે સમજવાનું છે. એટલે આ રીતે આપણે એમ કહી શકીએ કે કિંમત અસરને લીધે ગ્રાહકની ખરીદી ઉપર કેવી અસર ઉપજે છે તે આપણે આ આકૃતિથી કિંમત અસરને કારણે ગ્રાહકની ખરીદીમાં કેવા ફેરફાર થાય છે એ આપણે આકૃતિમાં જોવાનો છે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વધારો થાય છે અને કિંમત વધતા માંગમાં ઘટાડો થાય છે. એટલે કે કિંમત ઘટે ત્યારે ગ્રાહક ઉપરના તટસ્થ વક્ર ઉપર જાય છે અને કિંમત વધે ત્યારે ગ્રાહક નીચેના તટસ્થ વક્ર ઉપર આવે છે. એટલે આપણે આકૃતિમાં આપણે આ જોવું હોય તો આ રીતે આપણે બતાવી શકીએ કે OX ધરી ઉપર મોસંબી અને OY ધરી ઉપર સફરજન લેવામાં આવેલા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ. હવે અહીંયા પહેલા આપણે જોઈએ કે હવે ગ્રાહક પેલા એની પાસે આપણે કહીએ સફરજન અને મોસંબી પેલા જેટલી આવક હતી 100 રૂપિયા એમ જ કહીએ તો અહીંયા કેટલા સફરજન ખરીદે ને કેટલી મોસંબી એ રીતે આપણે અહીં કહીએ. શરૂઆતમાં એ કેટલા સફરજન ખરીદતું હતું તો અહીં TK1 ઉપર જ એની એ ખરીદી કરી શકે. તો અહીંયા TK1 ઉપર આપણે એની કિંમત રેખા છે તો ત્યારે એની તટસ્થ વક્ર કયું છે? IC1. તો TK1 અને IC1 તટસ્થ વક્ર અને કિંમત રેખા ક્યાં સ્પર્શે છે? V બિંદુએ. આ V બિંદુએ સ્પર્શે છે ત્યારે ગ્રાહક કેટલા સફરજન ખરીદે છે તો કે N2 જેટલા અને મોસંબી તો કે M જેટલી. એટલે કે ON2 સફરજન અને મોસંબી OM જેટલી ખરીદે છે અને V બિંદુએ ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે. હવે એવું થાય છે કે સફરજનની કિંમત સ્થિર રહે અને મોસંબીની કિંમતમાં ઘટાડો થાય છે. મોસંબીની કિંમત ઘટે છે. કેટલી છે આપણે આંકડા નથી લીધા, આપણે એમ જ લખવાનું છે. આની પહેલાના એક્ઝામ્પલમાં આપણે લીધું હતું કે કિંમત વધે ને કિંમત ઘટે. અહીં આપણે આ રીતે સમજવાનું છે. તો હવે કિંમત ઘટી મોસંબીની કેટલી તો કે T. તો એની કિંમત રેખા કેટલી થશે તો કે અહીં આપણે આવક તો શું એની પાસે રેવા દે છે, આવકમાં કોઈ ઘટાડો નથી કરતા એટલે અહીંયા સફરજન તો એટલા જ ખરીદી શકશે બરાબર. પરંતુ અહીંયા જો આપણે TK1 છે એ બીજી કિંમત રેખા દોરવામાં આવે છે. શું કામ કે મોસંબીની કિંમત ઘટે છે એટલે આ તીવ્ર ઢાળ હોય એના કરતા વધારે ઓછું તીવ્ર ઢાળ બનશે. એટલે TK1 છે નવી કિંમત રેખા અસ્તિત્વમાં આવી અને એને સ્પર્શે એવો તટસ્થ વક્ર આપણે દોર્યો. કેમ કે અહીંયા કરતા કિંમત ઘટી એટલે વધારે સંતોષ મળશે એટલે ઉપરના તટસ્થ વક્ર ઉપર જાય એટલે એનો બીજો તટસ્થ વક્ર કયો છે? IC2. એટલે અહીંયા TK1 અને IC2 વક્ર છે તટસ્થ વક્ર એ ક્યાં? R બિંદુએ બે સ્પર્શે છે. R બિંદુએ સ્પર્શશે એટલે એ સફરજન કેટલા લે છે? N1 જેટલા. એટલે ON જેટલા સફરજન, ON1 જેટલા સફરજન અને મોસંબી કેટલી લે છે? જો અહીંયા OM1 જેટલી મોસંબી, OM1 જેટલી મોસંબીની ખરીદી કરે છે. એટલે મોસંબીમાં કેટલી ખરીદી વધી? MM1 જેટલી મોસંબીની ખરીદી વધે છે. અને સફરજનના કેટલી ઘટી તો કે N2 થી N1 જેટલા સફરજનની ખરીદી ઘટે છે. જો અહીં શું કામ ઘટે છે? એ ધારે તો N2 જેટલા સફરજનની ખરીદી રાખી શકે પણ મોસંબીની તુલનામાં સફરજન એને મોંઘા પડે છે. એટલા માટે ગ્રાહક આટલી ખરીદી સફરજનની ઘટાડીને એના પ્રમાણમાં મોસંબીની ખરીદીમાં વધારો કરશે. એટલા રૂપિયામાં મોસંબી થોડીક તો વધુ આવી જ જશે તો પણ સફરજન એની તુલનામાં મોંઘા પડે છે એટલે એની માંગ ઘટશે અને મોસંબી સસ્તી પડે છે એટલે એની માંગમાં વધારો થાય છે. એટલે OM જેટલી માંગ હતી એની જગ્યાએ OM1 જેટલી એટલે કે MM1 જેટલી મોસંબીની માંગ વધે છે અને સફરજનની માંગ N2 માંથી N1 જેટલી
એટલે કે N2 અથવા N1 N2 જેટલી માંગ ઘટે છે. હજુ આપણે એમ કે મોસંબીની કિંમત ઘટે, પાછી મોસંબીની ઘટી તો શું થાય? ત્રીજી કિંમત રેખા TK2 રેખા અસ્તિત્વમાં આવી. હવે એ કિંમત રેખા અને તટસ્થ વક્ર પાછો ઉપરની સાઈડ દોરવામાં આવે કે આ બે જ્યાં સ્પર્શે ત્યાં દોરવામાં આવ્યો હતો. અહીં IC3 તટસ્થ વક્ર છે ઈ અને TK2 એ બે ક્યાં છેદે છે? S બિંદુએ બે સ્પર્શે છે. તો S બિંદુએ ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે તો S બિંદુએ કેટલા સફરજન? તો કે ON જેટલા સફરજન ખરીદે છે. અને મોસંબી તો કે M2 જેટલી OM2 જેટલી મોસંબી ખરીદે છે. તો અહીંયા જોઈએ કેટલી મોસંબીમાં વધારો થાય છે? તો કે OM2 એટલે કે અહીંયા M જેટલી હતી એમાંથી M1 અને પછી M2 જેટલી થઈ ગઈ એટલે OM2 જેટલી મોસંબી ની ખરીદી કરશે અને સફરજન ON જેટલા ખરીદશે. અહીંયા પણ સફરજનની મોસંબીની તુલનામાં સફરજન મોંઘા પડે છે એટલે એની માંગ ઘટે છે અને મોસંબીની તુલનામાં સસ્તી પડે છે એટલે એની માંગ વધે છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે આ V, R અને S આ ત્રણેય તટસ્થ વક્ર ઉપર આવેલા બિંદુઓ છે એને જોડતો એ જે વક્ર દોરવામાં આવે અથવા જે રેખાને દોરવામાં આવે એને કિંમત વપરાશ રેખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે V, R અને S બિંદુને સ્પર્શે એ રીતે કિંમત વપરાશ રેખા આપણે અહીંયા દોરી છે. હવે કિંમત વપરાશ રેખાનો ઢાળ કેવો હોઈ શકે? તો કે ધન પણ હોઈ શકે. અહીંયા જો કિંમત વપરાશ રેખા કેવા ઢાળ હોય? તો કે ઋણ ઢાળે હોય. અહીંયા આપણે જોઈએ ઉપરથી નીચે તરફ જતી હોય તો ઋણ ઢાળ હોય. અને કિંમત વપરાશ રેખાનો ઢાળ કેવો? ધન પણ હોઈ શકે. અને કિંમત વપરાશ રેખા છે એને આપણે માંગ રેખા કહી શકીએ નહીં. એને કેવી માંગ રેખા ન કહી શકીએ આપણે, પણ એનો ઢાળ પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. તો આપણે એમ ન કહી શકીએ કિંમત રેખા એ માંગ રેખા છે. એટલે આ કિંમત વપરાશ રેખાને તમારે જો આપણે વધારે રીતમાં સમજીએ તો આપણે એમ કહી શકીએ કે કિંમત વપરાશ વચ્ચેનો જે સંબંધ દર્શાવતી રેખા છે એને કિંમત વપરાશ રેખા કહેવામાં આવે છે. કેનો? કિંમત અને વપરાશ વચ્ચેનો. એટલે કિંમતમાં વધારો થાય તો વપરાશમાં ઘટાડો થાય, કિંમતમાં ઘટાડો થાય તો એ વસ્તુની વપરાશમાં વધારો થાય છે. એટલે એને માંગ રેખા ન કહી શકાય, પણ આ કિંમત વપરાશ રેખા જ છે. એટલે એ જ આપણે કહીએ કિંમત અને વપરાશ વચ્ચેનો જે સંબંધ દર્શાવતી રેખા હોય એને કિંમત વપરાશ રેખા કહેવામાં આવે છે. અને કિંમત વપરાશ રેખાની આકૃતિ આપણે કિંમત અસરની આકૃતિ જે જોઈ છે ને એના જેવી જ હોય છે. આપણે આની પહેલા આપણે કિંમત રેખાની આકૃતિ જોઈ ને એમાં પણ આપણે તમને આ રીતે બે દેખાડ્યા છે. કિંમત આવકમાં ફેરફાર થાય ત્યારે ને કિંમતમાં ફેરફાર થાય ત્યારે. એટલે કિંમત વપરાશ રેખાનો ઢાળ કેવો? આપણે પહેલા જોઈએ ઋણ હોય છે અને એ દર્શાવે શું દર્શાવે? ઋણ ઢાળ કે જેમ જેમ કિંમત ઘટે છે તેમ તેમ સસ્તી થતી વસ્તુની માંગમાં વધારો થાય છે. શું દેખાડે છે આ ઋણ ઢાળ? કે જેમ જેમ કિંમત ઘટે તેમ સસ્તી થયેલી જે વસ્તુ છે એની માંગમાં વધારો થાય છે. અને જેની કિંમત ઘટી નથી એટલે કે સ્થિર રહે છે તે સાપેક્ષ રીતે પહેલા કરતા મોંઘી બને છે એટલે એની માંગ ઘટે છે. એટલે કે આ સફરજન ની કિંમત ઘટી નથી પણ આ વસ્તુ ઘટી છે તો એની અવેજીમાં આ વસ્તુ મોંઘી પડે છે એટલે એની માંગમાં ઘટાડો થાય છે. હવે કિંમત વપરાશ રેખાનો ઢાળ ધન થાય હોય એ પણ શક્ય છે. શું કામ? કે કારણ કે એ વસ્તુની કિંમતમાં થયેલો ઘટાડો ગ્રાહકને બંને વસ્તુઓ વધારે પ્રમાણમાં ખરીદવા માટે શક્તિમાન બનાવે તો ત્યારે કિંમત વપરાશ રેખાનો ઢાળ ધન હોય. વસ્તુ કિંમત ઘટી હોય એક વસ્તુની ત્યારે તે બંને વસ્તુની માંગમાં વધારો કરાવે અથવા વપરાશમાં વધારો દેખાડે તો ત્યારે ધન આકાર હોય. એટલે કિંમત વપરાશ રેખા આપણે સંબંધમાં જોવું હોય ધ્યાન રાખવાનું કે આપણે વસ્તુ જે કિંમત રેખા છે કિંમત વપરાશ રેખા એ વસ્તુની માંગ રેખા નથી પણ એ અલગ જ છે. કિંમત વપરાશ રેખા જ છે. એટલે આ રીતે આપણે કિંમત વપરાશમાં આપણે એમ કહી શકીએ કે કિંમત વપરાશ રેખાનો ઢાળ ઋણ પણ હોઈ શકે, વપરાશ રેખાનો ઢાળ ધન પણ હોઈ શકે અને કિંમત વપરાશ રેખા એ માંગ રેખા કહી શકાય નહીં. એટલે અહીંયા આપણે અવેજી અસર, કિંમત અસર અને પેલા આપણે છેલ્લા લેક્ચરમાં આની પહેલાના લેક્ચરમાં આપણે આવક અસર જોયું હતું એ આપણે રિવાઇઝ કર્યું કે કઈ કઈ વસ્તુ આપણે આવક અસર કહીએ. તો જુઓ આ ત્રણ પાછા વિક્ષેપ પાડનારા પરિબળોમાં પહેલું પરિબળ છે આવક અસર, પછી આ બીજું છે અવેજી અસર અને આ ત્રીજું પરિબળ આપણે કરી ચર્ચા એ કિંમત અસર. હવે આપણે જોવાનું છે કે પહેલા જે બે પરિબળો હતા આવક અસર અને અવેજી અસર કે વસ્તુની જે
આવક અસરને કારણે ગ્રાહક ક્યાં સમતુલા, એટલે કે આ આવક અસરને કારણે ગ્રાહકની સમતુલામાં જે ભંગાણ પડે છે, તો એમાં ક્યાં આવક અસરને કારણે કેટલી માંગમાં ફેરફાર થાય છે, તો એના વપરાશમાં ફેરફાર થાય છે, આવક અસર. અને બીજું આપણે લેવાનું છે અવેજી અસર. તો આ અવેજી અસર છે, આની કિંમત અસર ની પણ અવેજી અસર. આ બી અવેજી અસર અને પેલું આવક અસર, એ બેને ભેગા કરીને કે કેટલી આવક અસરને કારણે ફેરફાર થાય છે ખરીદીમાં અને કેટલું અવેજી અસરને કારણે થાય છે, તો એ મુદ્દો આપણે અહીંયા જોવાનો છે છેલ્લે. તો અહીંયા આપણે જોશું કે અવેજી અસર અને આવક અસરને જુદી પાડવાની રીત. આપણે બેને જુદું પાડી દઈ છે અહીંયા. અવેજી અસર અને આવક અસરને જુદું પાડવાની જે રીત છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો આ એક આકૃતિમાં આપણે આવક અસર લઈ લીધી છે અને અવેજી અસર, બે આકૃતિ આમાં ભેગી લીધી છે, અને એ બેને કેવી રીતે આપણે જુદું પાડી શકીએ એ લેવાનું છે. તો અહીંયા આપણે પાછું જોશું કે જો પેલા તો આવક અસર અને અવેજી અસર શું થાય એને આપણે થોડુંક જોઈ લઈએ. કિંમત ઘટતા માંગમાં વધારો થાય, બરાબર છે. જે વસ્તુની કિંમત ઘટે તો એને કારણે માંગમાં વધારો થાય છે, અને આ માંગમાં થતા વધારા માટે અવેજી અસર અને આવક અસર બંને કારણભૂત હોય છે. કોઈ વસ્તુની કિંમત ઘટે ને તો એની માંગમાં વધારો થાય છે. તો શું કામ એની માંગમાં વધારો થાય? તો કિંમત ઘટવાથી, તો એનું કારણ છે માંગમાં વધારો થાય એનું કારણ કે અવેજી વસ્તુની કિંમત વધી હોય તોય એક વસ્તુની માંગમાં વધારો થાય, અથવા આવકમાં વધારો થાય, વાસ્તવિક આવકમાં વધારો થાય એને કારણે પણ માંગમાં વધારો થતો હોય છે. એટલે કોઈ પણ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય અને એને કારણે માંગમાં વધારો થાય, તો આ વધારો બે વસ્તુઓને કારણે હોય છે, એક અવેજી અસર અને એક આવક અસરના કારણે. તો આપણે આ બે વસ્તુઓ જુદી પાડવા માટે અહીં આપણે આ આકૃતિ લીધી છે. એમાં પણ સફરજન અને મોસંબીના જ બે આપણે ઓલા લઈએ છીએ વસ્તુ તરીકે, મોસંબી અને સફરજન. હવે એ આપણે અહીંયા જોવાનું છે, અવેજી અસર અને આવક અસરને કેવી રીતે આપણે જુદી પાડી શકીએ. આકૃતિમાં જોઈએ એની પેલા આકૃતિ સમજાવતા પહેલા થોડી ચર્ચા કરી લઈએ. તો આપણે એમ કહી શકીએ અન્ય પરિબળો યથાવત રહે તો કોઈ એક વસ્તુની કિંમત ઘટે તો તેની માંગ વધે છે, અને કિંમત વધે તો તેની માંગ ઘટે છે. માંગના નિયમને આપણે યાદ કરી લઈએ કે અન્ય પરિબળો યથાવત રહે તો કોઈ એક વસ્તુની કિંમત વધે તો તેની માંગ ઘટે છે, અને તેની કિંમત વધે તો એ વસ્તુની માંગ ઘટે છે. આમ કિંમત ઘટતા માંગમાં વધારો થાય છે, અને માંગમાં થતા વધારા માટે અવેજી અસર અને આવક અસર બંને જવાબદાર હોય છે અથવા કારણભૂત હોય છે. એટલે માંગ, આપણે એમ કહીએ કે માંગ, અવેજી અસર અને આવક અસર બંનેને લીધે વધતી હોય છે. માંગમાં વધારો કેને કારણે થાય? તો કે આવક અસર અને અવેજી અસર બંનેને લીધે. આથી આપણે એ જાણવું જરૂરી છે કે આવક અસરને કારણે માંગમાં કેટલો વધારો થયો અને અવેજી અસરને કારણે માંગમાં કેટલો વધારો થાય છે. આ માટે આપણે અવેજી અસર અને આવક અસરને જુદી પાડવા માટેની રીત, એટલે કે આપણે કેટલી માંગમાં વધારો કેટલો આવક અસરને કારણે છે અને કેટલો માંગનો વધારો છે અવેજી અસરને કારણે છે, એ જાણવો જરૂરી છે. અને એના માટે આપણે આવક અસર અને અવેજી અસરને જુદી પાડવાની જે રીત છે એની ચર્ચા આપણે કરવાની છે. તો અહીં આપણે જોઈએ OX ધરી ઉપર આપણે મોસંબી લીધી છે. હવે આપણે આકૃતિની મદદથી આ લેશું, અને OY ધરી ઉપર સફરજન લેવામાં આવ્યા છે. હવે અહીંયા આપણે જોશું કે જો કિંમત રેખા કઈ છે? T1 K1 અહીંની મૂળ કિંમત રેખા છે, બરાબર. પછી અહીંયા બીજી છે T1 K1 અને અહીંયા છે T2 અને K1 K2. આ રીતે આપણે દોરી છે. એટલે પહેલા આપણે લખશું T1 K અથવા TK આપણે કહી શકીએ, પણ અહીંયા T આપણે બધામાં T1 2 લખ્યું છે ને, એટલે T1 K1 છે એ એની શું છે? કિંમત રેખા છે. હવે આ એની કિંમત રેખા છે એ IC1 નો જે તટસ્થ વક્ર છે IC1 એને ક્યાં સ્પર્શે છે? આ T1 K1 તમે જોજો એને ક્યાં બિંદુએ સ્પર્શે છે? તો કે S બિંદુએ. જો અહીંયા આ કિંમત રેખા છે એને તટસ્થ વક્ર ક્યાં સ્પર્શે છે? તો કે S બિંદુએ સ્પર્શે છે. IC1 નું S બિંદુ, આ IC1 નું બીજું એ જ તટસ્થ વક્ર ઉપર R બિંદુ છે, પણ એ કી કિંમત રેખાને સ્પર્શે છે? તો કે T2 K2 એ કિંમત રેખાને સ્પર્શે છે. એટલે આનું તો સ્પર્શ બિંદુ ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરે? S બિંદુએ. S બિંદુએ કેટલા સફરજનની ખરીદી કરે છે, વપરાશ કરે છે? તો કે ON2. અને S બિંદુએ મોસંબી, તો કે OP જેટલી મોસંબીની ખરીદી કરે છે. હવે આપણે એમ કહીએ કે હવે આટલી ખરીદી તો થાય છે,
તો હવે અવેજી વસ્તુની કિંમતમાં અથવા વ્યક્તિની આવકમાં ફેરફાર થાય તો એ કેવી રીતે નવી ખરીદી અથવા કઈ આવક અસરને કારણે કેટલી ખરીદીમાં વધારો થાય છે અથવા અવેજી વસ્તુ અસરને કારણે કેટલી ખરીદીમાં ફેરફાર થાય છે એ જોવાનું છે. તો મોસંબીની કિંમતમાં આપણે ઘટાડો કરીએ છીએ, બરાબર. સફરજનની કે આપણે જે સ્થિર રાખીએ છીએ એમ જ રાખીએ છીએ, મોસંબીની કિંમત ઘટે છે. એટલે મોસંબીની કિંમત ઘટે તો શું થાય તો કાંઈ 21K1 આ મોસંબીની કિંમત, આ અહીંયા સફરજનની કિંમત સ્થિર રાખી છે, ગ્રાહકની આવક પણ સ્થિર જ હોય એમ માનીએ છીએ. એટલે અહીંયા T1K1 છે એ બીજી કિંમત રેખા અસ્તિત્વમાં આવે છે. હવે અહીંયા IC2 વક્ર દોરવામાં આવે છે અને એને ટી બિંદુએ ગ્રાહક સમતુલા પ્રાપ્ત કરે છે. કયા બિંદુએ તો કે ટી બિંદુએ. હવે ટી બિંદુએ કેટલા સફરજન તો કે અહીંયા ON સફરજનની ખરીદી અથવા વપરાશ કરે છે અને મોસંબી કેટલી હોય છે તો કે OP બિંદુએ મોસંબી ખરીદે છે, OP2 બિંદુએ. એટલે ટી બિંદુએ OP2 મોસંબીની ખરીદી કરશે અને સફરજન ON જેટલા ખરીદી કરે છે. ક્યારે અહીંયા તો કે અહીંયા આવક કેવી હોય છે સ્થિર છે, બરાબર. પણ આના સફરજનની તુલનામાં મોસંબી એને સસ્તી પડે છે એટલે એની વાસ્તવિક આવકમાં વધારો થાય છે. એટલે મોસંબીની કિંમત ઘટતા શું થાય તેની માંગમાં વધારો થાય. એટલે પેલા તેની માંગ કેટલી હતી તે કે OP જેટલી હતી એની જગ્યાએ મોસંબીની માંગ OP1 જેટલી વધે છે. એટલે માંગનો આ વધારો કેટલા અંશે અવેજી અસરને અને કેટલા અંશે આવક અસરને કારણે થયો છે એ આપણે સમજવું હોય તો આ અવેજી અસર ને આવક અસર બે ને આપણે જુદી પાડવી પડે. એટલે આના જવાબ મેળવવા માટે આપણે આવક અસર ને અવેજી અસરનું અભ્યાસ કરવો પડે. એટલે અહીંયા આપણે જોઈએ કે ટી બિંદુએ સફરજન ON અને મોસંબી OP2 જેટલી થાય છે. તો આટલો વધારો થયો મોસંબીની કિંમત ઘટી, તેમાંથી કેટલો આવક અસરને કારણે છે, કેટલો અવેજી અસરને કારણે થયેલો છે એ આપણે જોવાનો છે. તો એના માટે આપણે બીજી કિંમત રેખા દોરવી પડે, જે આપણે જો તૂટક લાઈનથી દોરેલી છે બીજી કિંમત રેખા T2K2. અહીં જો તૂટક લાઈનથી આ દોરેલી કિંમત રેખા છે. એ એવી રીતે દોરવી પડે કે પેલો IC1 વક્ર છે ને જે તટસ્થ વક્ર, આ IC1 એને સમાંતર એને સ્પર્શે એ રીતે બીજી કિંમત રેખા દોરવી પડે T2K2. કેને તો કે જે IC1 ને સ્પર્શે એ રીતે એને સમાંતર તૂટક વક્ર આપણે અહીંયા દોરેલો છે કિંમત રેખાનો. એટલે અહીંયા સ્પર્શે કયા બિંદુએ તો કે R બિંદુએ એ સ્પર્શે છે. એટલે અવેજી અસર લીધે કેટલી માંગ વધી છે અને મોસંબીની કિંમતમાં આપણે એમ કહીએ જો આ દોર્યો છે એટલે આપણે શું કે અવેજી અસરને કારણે કેટલી માંગમાં વધારો થયો છે. એટલે કે મોસંબીની કિંમત ઘટવાને કારણે ગ્રાહકની વાસ્તવિક આવકમાં જે વધારો થાય છે ને તે પાછો ખેંચી લેવો જોઈએ, બરાબર છે, આપણે માની લઈએ છીએ. હવે આવક વધારો પાછો ખેંચી લેવામાં આવે એટલે કે ફરીથી એને અહીંયા પેલા અહીંયા તો ગ્રાહકની આવકનો વધારો પાછો નથી ખેંચવાનો, પણ આપણે એમ લઈએ કે અહીંયા મોસંબીની કિંમતમાં ઘટાડો થયો છે એટલે વાસ્તવિક આવકમાં વધારો થયો, એ સરકાર જો પાછો ખેંચી લઈએ તો પાછો આ તટસ્થ વક્ર ઉપરથી એ પાછો પેલા તટસ્થ વક્ર ઉપર આવી જશે. એટલે IC2 વક્ર પરથી IC1 પર આવી જાય છે. એટલે IC2 વક્ર ઉપરથી IC1 વક્ર ઉપર આવે છે એટલે એનો વાસ્તવિક આવકનો વધારો પાછો ખેંચી લીધો છે. એટલે આમ કરવાથી શું થાય તો કે મોસંબીની જેટલી કિંમત ઘટે છે ને તેટલી જ એની ખરીદીમાં વધારો થાય, એટલા પ્રમાણમાં જ થાય. એટલે સફરજનની જે કિંમત છે આપણે સ્થિર રાખતા હતા ને એની જગ્યાએ એની વાસ્તવિક આવક જ ઘટાડી નાખીએ છીએ. એટલે મોસંબીની કિંમત ઘટી છે તેથી ખરીદીમાં તેટલા પ્રમાણમાં જ વધારો થાય કેટલો કે જે અવેજી અસરને કારણે થતો હોય. કે મોસંબીની કિંમત ઘટી એટલે એની માંગ કેટલી વધે છે, આવક વધારો આપણે પાછો ખેંચી લઈએ છીએ. એટલે આવક નો વધારો આપણે અહીંયા કાઢી નાખીએ છીએ. આવક વધી છે એ શું કરીએ પાછી ખેંચીએ એટલે અહીંયા લઈ ગઈ. એટલે આપણે શું પેલા શોધવું છે અવેજી અસરને લીધે કેટલી અસર થાય છે મોસંબીની માંગમાં એ જોવાનું. એટલે અહીંયા આપણે બીજી કિંમત રેખા દોરીએ છીએ અને એને R બિંદુએ સ્પર્શે છે. એટલે આવક વધારો પાછો ખેંચી લીધો એટલે ગ્રાહક તરફથી જેટલા પ્રમાણમાં મોસંબીની માંગ વધશે તે કેને કારણે છે અવેજી અસરને કારણે મોસંબીની માંગ વધશે. તો અહીંયા આપણે R બિંદુએ જોઈએ સફરજનની માંગ કેટલી છે ON1 જેટલી અને મોસંબીની માંગ કેટલી છે OP1 જેટલી. એટલે અહીંયા જોઈએ છીએ આપણે સફરજનની માંગ કેટલી ઘટી N1 N2 જેટલી ઘટી, મોસંબીની માંગ કેટલી વધી ખરીદી વધી તો કે
P1 જેટલી એટલે કે PP1 જેટલી એની ખરીદીમાં વધારો થાય છે. એટલે આ ખરીદીનો વધારો છે આપણે એમ કહીએ કે અવેજી અસરને કારણે કયો વધારો થાય છે તો કે PP1 જેટલો અવેજી અસરને કારણે વધારો થાય છે. શું કામ તો કે એક જ આવક રેખા ઉપર આપણે આવક રેખા જે વધી હતી આવક વધારો પાછો ખેંચી લીધો એટલે આપણી પાસે એક જ આઈસી વક્ર છે તટસ્થ વક્ર એવું માની લઈએ અને એને સ્પર્શે એવી કિંમત રેખા દોરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે તટસ્થ વક્ર ક્યાં સ્પર્શે આર બિંદુએ અને આ વધારો છે કેટલો હોય અવેજી અસરને કારણે ખાલી PP1 જેટલો એટલે કે ઓપી મોસંબીની ખરીદી હતી એના માટે OP1 જેટલો પણ અહીંયા આપણે જોઈએ આવક વધારો પાછો ન ખેંચીએ તો કે OP2 જેટલી મોસંબીની માંગ વધારો થાય છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે T1 K1 ને સમાંતર જે IC1 વક્ર દોર્યો છે એનું આપણે જોયું કે આર બિંદુએ સમતુલા પ્રાપ્ત કરે છે એ શું બતાવે છે અવેજી અસરને કારણે બતાવે છે. એટલે PP1 જેટલી મોસંબીની માંગ જે વધે છે. હવે કિંમત ઘટતા માંગમાં વધારો થાય છે બરાબર છે કિંમત ઘટે છે એટલે માંગમાં વધારો થાય છે. એ વધારો કેટલો છે કે PP2 જેટલો. હવે આ વધારો છે એ આવક અસરને લીધે પણ હોય તો આપણે શું કરવાનું કે આવક અસરને કારણે હોય તો આમાંથી આવક અસરનો કેટલો ને અવેજી અસરનો કેટલો એ બે જુદો પાડવો હોય તો આપણે સૂત્રના રૂપમાં આ સમજાવી શકીએ. આપણે સૂત્રના રૂપમાં જો અવેજી અસરને લીધે માંગમાં થતો વધારો પ્લસ આવક અસરને લીધે માંગમાં થતો વધારો એ સૂત્રમાં આપણે લખ્યું છે PP2 એને કારણે બરાબર શું થાય PP1 એ અવેજી અસર છે અને P1 P2 એ આવક અસર છે. જો અવેજી અસરને લીધે માંગમાં થતો વધારો પ્લસ આવક અસરને લીધે માંગમાં થતો વધારો. અવેજી અસરને લીધે કયો છે તો કે PP1 એ અવેજી અસરને કારણે વધારો થાય છે અને P121 એ આવક અસરને કારણે વધારો થાય છે. એટલે અહીંયા આપણે અવેજી અસર અને આવક અસરને જુદી પાડી શકીએ. આવકના ફેરફાર એટલે મોસંબીની કિંમત ઘટી એટલે ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે એના કારણે P1 P2 જેટલો મોસંબીની માંગમાં વધારો થયો તો એની ખરીદીમાં વધારો થયો. પણ જો એ આવક પાછી ખેંચી લેવામાં આવે અને જેટલી આવક છે એ પાછી ખેંચી લીધી અને ખાલી મોસંબીની કિંમતના ઘટાડાના કારણે કેટલો ફેરફાર થાય છે એ જોવાનું હોય તો PP1 જેટલી મોસંબીની માંગમાં અથવા એની ખરીદીમાં વધારો થાય છે કે જે અવેજી અસરને કારણે હોય છે. એટલે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે અવેજી અસરને લીધે ગ્રાહક એક જ સમતૃપ્તિ રેખાઓ પર તે કયા બિંદુએ તો કે S અને R બિંદુએ તરફ ગતિ કરે છે. પણ જ્યારે આવક અસરને કારણે તો કે આવક અસરને કારણે જે ટી બિંદુ છે આર બિંદુથી ટી બિંદુ અહીંયા જો અહીંયા એક જ S થી R એક જ તટસ્થ વક્ર ઉપર પણ આવક અસરને કારણે તો કે અહીંયા આ અવેજી અસરને કારણે છે S થી R બિંદુ પર પણ આવક અસરને કારણે તો કે R થી ટી બિંદુએ એટલે કે ઉપરના તટસ્થ વક્ર તરફ ગતિ કરશે. એટલે ઉપરનો તટસ્થ બિંદુ છે એ વધારે સંતોષ બતાવે એટલે આ બિંદુ કરતા ટી નો બિંદુ છે વધારે સંતોષ બતાવશે. એટલે આ રીતે આપણે અવેજી અસર અને આવક અસરને જુદી પાડી શકીએ. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા તમને સમજાઈ ગયું છે. ન સમજાય તો પાછો બીજી વાર આજ વિડીયો તમે જોશો એટલે સમજાઈ જશે. થોડુંક પહેલી વાર જોશો એટલે તમને એમ થાય કાંઈ નથી સમજાતું પણ 2-3 વખત તમે અભ્યાસ કરશો આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરશો એટલે તમને આ અવેજી અસર આવક અસર કિંમત અસર એના વિક્ષેપ પાડનારા પરિબળો છે એ સમજાઈ જશે. બધાથી વધારે મહત્વનું છેલ્લો લેક્ચરમાં તો આવક અસર ઉદાહરણ આકૃતિ દ્વારા સમજાવો. આવક અસર એટલે શું એ તમને પૂછાય છે 14 માર્કમાં અને 7 માર્કની ટૂંક નોંધમાં. અને આજે જે ચર્ચા કરી છે આપણે જે વિક્ષેપ પાડનારા પરિબળો એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પૂછાયેલા પ્રશ્નો હોય તો ટૂંક નોંધ લખો. ખાલી 7 માર્કના પ્રશ્નમાંથી આમાંથી ગમે તે એક મુદ્દો પૂછી શકે. કિંમત અસર અથવા ખાલી અવેજી અસર અથવા કિંમત અસર અને અવેજી અસરને આવક અસર અને કિંમત અવેજી અસર અને આવક અસરને જુદી પાડવાની રીત એ બહુ ઓછું પૂછાય છે. એટલે બહુ તમને ના આવડે તો એ પ્રશ્ન તમે લેફ્ટ કરી શકો છો. છેલ્લો મુદ્દો તમને ન સમજાય તો અને સમજાય તમારે જો આગળ જેને મેઇન છે એને તો બધું સમજવું જ જોઈએ. એટલે 2-3 વાર રિપીટ કરીને પણ આ તમે જુદી પાડી જ દેજો કે આગળ જતા એ બધું તમારે ભણવામાં આવશે. એટલે ખાલી પરીક્ષાની તૈયારી કરો તો આટલું તમને કિંમત અસર 7 માર્કની પૂછી શકે છે. ક્યારેક અવેજી અસર પૂછે છે પણ વધારે કિંમત અસર ટૂંક નોંધમાં પૂછાય છે.
એટલે આવક અસર અને કિંમત અસર બે મુદ્દા તમે પરીક્ષાની દ્રષ્ટિએ વિક્ષેપ પાડનારા 3 પરિબળોમાં આ બેની ચર્ચા તમારે વધારે તૈયારી કરવાની છે. આપણે 3 પરિબળોની ચર્ચા કરી અને જો ખાલી વિક્ષેપ પાડનારા પરિબળો પૂછે તો તમારે 3 પરિબળોની ચર્ચા કરવી પડે, પણ બને ત્યાં સુધી 3 સાથે નથી પૂછતા, ભાગ પાડીને જ પૂછશે. આવક અસર અને કિંમત અસર વધારે ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમે જેમ પ્રેક્ટિસ કરશો તેમ તમને વધારે આવડશે. તો અહીંયા આપણે ગ્રાહકની સમતુલામાં વિક્ષેપ પાડનારા પરિબળો છે એની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અને પાછા આપણે મળશું. હવે છેલ્લો મુદ્દો છે તટસ્થ વક્ર વિશ્લેષણમાં કે તટસ્થ વક્ર વિશ્લેષણની સમીક્ષા અથવા એનું મૂલ્યાંકન, એની ઉપયોગિતા અને એની ટીકાઓનો છેલ્લો મુદ્દો આપણે રહ્યો છે ખાલી. એ તમને ઘણીવાર પૂછાય છે પરીક્ષામાં, તો એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો અહીંયા આજે આપણે આપણું પૂરું કરીએ. આભાર.